હેલો, ગુડ મોર્નિંગ. આજની શુભ સવાર. મારું ગુજરાતી લેંગ્વેજ છે, પણ હું હિન્દીમાં પણ વાત કરીશ અને ગુજરાતીમાં પણ વાત કરીશ. તો થોડું કોમ્બિનેશન સમજવા માટે થોડોક ટાઈમ લાગશે, પણ શાયદ થોડું ઘણું ગુજરાતી પણ આવી શકે છે, થોડું ઘણું હિન્દી પણ આવી શકે છે. તો મતલબમાં આજની શુભ સવાર, આજનો જે મારો બ્લોગ છે તે એકદમ નેચર માટે છે. મતલબ કે નેચરની ખૂબસૂરતી, જે આપણી શુભ સવાર કેવી એકદમ સ્ટાઇલિશ હોવી જોઈએ એ તમે જોઈ શકો છો. હું તમને બતાવી ગાઈઝ, આ મારું ટેરેસ છે, તો તમે જોઈ શકો છો. એકદમ વ્યૂ એકદમ લાજવાબ છે. ગુડ મોર્નિંગની શુભ સવાર એટલી મસ્ત લાગે છે. તમે જોઈ શકો છો કેટલું સુંદર નજારો લાગે છે. ટેરેસના ઉપરનો વ્યૂ છે. તો ગાઈઝ, આ એકદમ મોર્નિંગ જેવી શુભ સવાર લાગે છે. જો એકદમ મસ્ત. વાતાવરણ એકદમ સૂરજ પણ એકદમ મધ્યમ ડીમ છે. પવન પણ આવી રહી છે, પંછીઓ પણ આવી રહ્યા છે, ઉડી રહ્યા છે. એટલો મસ્ત નજારો લાગે છે, તો તમે જોઈ શકો છો. આજે 25 તારીખ છે, તો આજે ક્રિસમસ ડે પણ છે. ક્રિસમસ ડેની શુભ સવાર. અને અહીંયા પતંગ પણ ચગાવી રહ્યા છે, જોઈ શકો છો. પતંગ પણ દેખાતા છે. મોર્નિંગની સુબહ એકદમ મસ્ત અને સારી હોવી જોઈએ. એકદમ મસ્ત જોઈ શકો છો. આજનો બ્લોગ આજ બતાવવા માટે છે. મોર્નિંગની સુબહ એકદમ મસ્ત અને એકદમ સારી હોવી જોઈએ. તો આપને ઉઠીને પણ એટલું મસ્ત લાગે, એકદમ સારી રીતે મસ્ત સુબહ. તો આખો દિવસ મસ્ત જાય છે. જોઈ શકો છો એકદમ મસ્ત વ્યૂ આવે છે. ને અત્યારથી પણ પતંગ પણ ચગાવવાનું ચાલુ થઈ ગયું છે. જોઈ શકો છો એકદમ 2 પતંગ ચગતા છે. એક પતંગ સાઈડ નીચે નાહી ગયો છે. તો ગાઈઝ, આજના બ્લોગમાં આટલું જ બતાવવાનું હતું કે ગુડ મોર્નિંગની સવાર કેવી હોવી જોઈએ, સારી હોવી જોઈએ, એકદમ મસ્ત હોવી જોઈએ, રિલેક્સ હોવું જોઈએ. જે પણ વાતાવરણમાં એકદમ શાંત અને એકદમ મસ્ત હોવું જોઈએ. તે જોઈ શકો છો તમે. એકદમ મસ્ત વ્યૂ આવે છે, એકદમ સારો અને એકદમ મસ્ત, એકદમ નેચર એકદમ સારો આવે છે. તો આજના બ્લોગમાં આટલું જ હતું. મળીશું આવતા બ્લોગમાં. બાય બાય.